નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું શાકંભરી નવરાત્રિ વિશે। મા આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે। દરેક સ્વરૂપના પ્રાગટ્ય સાથે એક કથા જોડાયેલી છે। શાકંભરી દેવી આદ્યશક્તિના સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે। માતાજીના આ સ્વરૂપની પૂજા અર્ચનાનો પર્વ શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખાય છે। ભારતમાં વર્ષમાં 4 નવરાત્રિ ઉજવવામાં આવે છે। પહેલી ચૈત્ર નવરાત્રિ, બીજી અષાઢી નવરાત્રિ, ત્રીજી આસો નવરાત્રિ અને ચોથી પોષ નવરાત્રિ, જેમાંથી ચૈત્ર, અષાઢ અને આસો નવરાત્રિઓ સુદ એકમથી શરૂ થાય છે, જ્યારે શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી શરૂ થાય છે અને પોષી પૂનમ સુધી ચાલે છે। ચંડી પાઠના 11મા અધ્યાય મુજબ એક કથા છે। દેવોના તેજપુંજમાંથી પ્રગટેલી દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો। સર્વે દેવોએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપીને એક ભવિષ્યવાણી ઉચ્ચારી। માતાજીએ કહ્યું કે લગભગ 100 વર્ષ સુધી વરસાદ પડશે નહીં અને દુષ્કાળની દારૂણ પરિસ્થિતિ સર્જાશે। આ ભવિષ્યવાણી સાચી પડી। દુષ્કાળના કારણે લોકો અને પ્રાણીઓને ભૂખથી મૃત્યુ પામવું પડ્યું। દેવીએ તેમની પર દયા કરી અને વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કર્યું। આ શાકભાજીઓ ખૂબ જ પૌષ્ટિક હતી અને તેનાથી લોકો અને પ્રાણીઓનું જીવન બચ્યું। દેવીએ આપેલ વચન પૂરું કર્યું અને તેમને શાકંભરી દેવી તરીકે ઓળખવામાં આવ્યા। આવી જ એક બીજી કથા દેવી ભાગવતના 7મા સ્કંદમાં છે। આ સ્કંદમાં જે કથા છે તે થોડી જુદી છે। હિરણ્યકશિપુના કુળમાં દુર્ગમ નામે રાક્ષસ ઉત્પન્ન થયો। તેણે તપ કરીને વરદાન મેળવ્યું અને મદોન્મત્ત બન્યો। તેણે પૃથ્વી પરથી બધા જ વેદો ચોરી લીધા। પરિણામે દેવો વેદ જ્ઞાનથી વંચિત થઈ ગયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો। ઉપરાંત તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું। દેવોએ સુમેરુ પર્વતના શિખરે આશ્રય લઈ લીધો। અનાવૃષ્ટિ થઈ, દુષ્કાળ પડ્યો અને જળાશયો સુકાઈ ગયા। લોકો અને પ્રાણીઓ ભૂખે મરવા લાગ્યા। છેવટે બધાની વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું અને શતાક્ષી કહેવાયા। માતાજીએ દુર્ગમ રાક્ષસનો નાશ કર્યો અને દુર્ગમ રાક્ષસે ચોરી લીધેલા વેદોને મુક્ત કર્યા। ઉપરાંત દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવીને સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી, કંદ, મૂળ, ફળ, ફૂલ વરસાવ્યા અને લોકોને દુષ્કાળમાં જીવાડ્યા। બોલો શાકંભરી માતની જય। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।